શું ફરી એક વખત લોકડાઉન આવવાનું છે? શું ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના છે? શું દેશ ઉપર બહુ જ મોટું સંકટ આવવાનું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં જે વાત કરેલી છે એ પ્રમાણે જોવા જઈએ તો આગળના સમયમાં કંઈક તો મોટું થવાનું છે. હવે જ્યારે પ્રધાનમંત્રી લેવલના વ્યક્તિ કંઈક વાત કરતા હોય ત્યારે માત્ર ને માત્ર કોઈ સંકેતો નથી હોતા, સલાહ નથી હોતી, કંઈક વસ્તુની આગાહી પણ હોઈ શકે છે. પરંતુ શું ખરેખર લોકડાઉન આવવાનું છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત કહું આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં હૈદરાબાદની મુલાકાતે હતા અને એ હૈદરાબાદની મુલાકાત દરમિયાન એમને કેટલીક એવી વાતો કરેલી છે કે જે હમણાં વધારે ધ્યાનમાં આવેલી છે. એમને કેટલાક મુદ્દાઓ કહેલા છે કે જે સમજવા જરૂરી છે. એમણે ભાષણમાં કહ્યું કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, જે શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર પુલિંગ અપનાવો, ઈવીનો ઉપયોગ વધારો, ગોલ્ડ ખરીદવાનું થોડા સમય માટે અટકાવી નાખો અને જવાબદાર જીવનશૈલી અપનાવો. આ બધું જ થઈ રહ્યું છે. એની પાછળનું કારણ છે મિડલ ઈસ્ટમાં જે તણાવ ઊભો થયો છે એ, એટલે કે અમેરિકા અને ઈરાન જ્યારથી લડવાનું શરૂ કર્યું છે ત્યારથી આ બધી જ પરિસ્થિતિઓ બગડતી જઈ રહી છે. હવે મહત્વનો પ્રશ્ન, શું લોકડાઉન ખરેખર આવવાનું છે? તો જવાબ છે સીધી રીતે તો ના. લોકડાઉન જેવી પરિસ્થિતિ એટલે કે આ કોઈ હેલ્થ ઇમરજન્સી નથી કે જે જગ્યા ઉપર લોકડાઉન જેવી પરિસ્થિતિને ઊભી કરવી પડે. હવે આટલું સમજીને ખાલી વિડીયોને સ્કીપ ન કરી નાખતા, હું જે હવે કહેવા જઈ રહ્યો છું, જે વાત સમજાવવા જઈ રહ્યો છે એને સમજવી દરેક ગુજરાતી માટે, દરેક ભારતીય માટે જરૂરી છે. અત્યારે હાલ ઓઇલ સપ્લાયમાં તકલીફ આવી રહી છે, ગ્લોબલ ટ્રેડ ઠપ પડી ગયું છે અને ફોરેન એક્સચેન્જ ઉપર પ્રેશર વધતું જઈ રહ્યું છે. હવે લોકડાઉન નથી થવાની, લોકડાઉન જેવી પરિસ્થિતિ કદાચ ઉત્પન્ન નથી થવાની, તો શા માટે થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ક ફ્રોમ હોમની વાત કરેલી છે? હવે જે વર્ક ફ્રોમ હોમની વાત કરેલી છે બહુ જ સિમ્પલ ઉદાહરણ સાથે કહેલી છે. એમણે કહેલું છે કે જો વર્ક ફ્રોમ હોમ રાખીશું તો આગળના સમયમાં જે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ આપણે અત્યારે કરી રહ્યા છે એમાં ખાસો એવો ફેરફાર થઈ શકે છે. એની જે ખપત છે એ ઘણી ઓછી થઈ શકે છે. આપણા માટે હોર્મુઝ સ્ટ્રેટ એટલું મહત્વનું છે કે દુનિયાના લગભગ 20% ઓઇલ શિપમેન્ટ ત્યાંથી જ પસાર થાય છે. જોકે એવું બિલકુલ નથી કે આપણા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું છે. પેટ્રોલ બધું જ બરાબર ચાલી રહ્યું છે, બધી જ જગ્યા ઉપર પેટ્રોલ પણ અવેલેબલ જ છે. પરંતુ હવે આગળના સમયમાં ઓઇલ ક્રાઇસિસ ધીરે ધીરે આવી શકે છે, ઓઇલના ભાવ વધી શકે છે, જેના હિસાબે રૂપિયાની કિંમત ઉપર એની અસર થશે, મોંઘવારી વધી શકે છે, ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધી શકે છે, ફ્લાઇટની ટિકિટો વધી શકે છે, ફર્ટિલાઇઝર પ્રાઇઝિસ ઉપર એની ઇફેક્ટ આવી શકે છે અને આખી ઇકોનોમી ઉપર પણ આની અસર આવી શકે છે. હવે પેટ્રોલની વાત કરી રહ્યા છીએ તો ખરેખર પેટ્રોલ અત્યારે કેટલા ભાવે પહોંચેલું છે? આપણે ભારતના રાજ્યોમાં કેટલો પેટ્રોલનો ભાવ છે એના ઉપર વાત નહીં કરીએ, પરંતુ ઇન્ટરનેશનલ રીતે કેટલો ભાવ વધારો થયેલો છે એના ઉપર વાત કરીશું. ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ અંદાજે $100 થી લઈને $105 પ્રતિ બેરલ વચ્ચે ચાલી રહ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા થોડા દિવસોમાં ભારે ઉછાળો આવ્યો છે. ભારત માટે ખાસ મહત્વનું ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ છે, જેનો ભાવ હાલમાં અંદાજે $105 થી $114 પ્રતિ બેરલ છે. હવે ઉદાહરણ સાથે સમજીએ, એક બેરલ બરાબર લગભગ 159 લીટર ક્રૂડ ઓઇલ થાય. હાલ ભારતને એક બેરલ માટે લગભગ 9,000 થી 10,500 રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યા છે. અને જો મિડલ ઈસ્ટ ક્રાઇસિસ આમાં જ ચાલતી રહેશે તો ભાવ હજુ વધશે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ થોડોક ટાઈમ પહેલા જ, એટલે કે યુદ્ધ શરૂ નહોતું થયું એ પહેલા જ જે ભાવ હતો એ પ્રતિ બેરલ માત્ર ને માત્ર $40-70 હતો. એટલે સમજી શકાય છે કે બહુ જ મોટો ઉછાળો આવ્યો છે કે જેની અસર ના માત્ર ભારત ઉપર પરંતુ આખી દુનિયા ઉપર એની થઈ રહી છે. બીજું અને સૌથી મહત્વનું, ગોલ્ડ લેવાની હમણાં ના પાડી. હવે પેટ્રોલ તો સમજી શકાય છે કે પેટ્રોલ હાલ પૂરતું બહુ મોંઘું થવા જઈ રહ્યું છે અથવા તો થશે. એના હિસાબે પેટ્રોલનો ઓછો ઉપયોગ થાય એટલા માટે થઈને એમને આવી સલાહ આપેલી. પરંતુ ગોલ્ડને લઈને શું બબાલ છે? હવે સામાન્ય રીતે શું થતું હોય છે કે ગોલ્ડ પણ આપણે ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે. ઘરેણા તો કદાચ અહીં બની શકે છે, પરંતુ જ્યારે ખાલી ગોલ્ડની વાત આવે છે ત્યારે ઘણી બધી વખત એને ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ થતી હોય છે ત્યારે આપણે એની સામે ડોલર આપવા પડતા હોય છે, અને જેટલું આપણે બહારથી ઇમ્પોર્ટ કરતા રહીશું એટલું જ આપણે ડોલર આપવું પડશે. એટલે કે આપણું જે વિદેશી ભંડાર હશે, મુદ્રા ભંડાર હશે, એ ઓછું થતું જશે, જેને કારણે પણ આગળના સમયમાં મોંઘવારી વધવાની જે શક્યતા છે એ દેશમાં વધતી જાય છે. એટલા માટે થઈને ગોલ્ડ એક વર્ષ માટે ન ખરીદવા ઉપર ભાર મૂકવામાં આવ્યો. આટલું જ નહીં, જ્યારે તમે બહાર કોઈ વેડિંગ્સ કરતા હોય છો, લગ્ન કરતા હોય છો, અથવા તો બહુ જ મોટા
કોઈ પ્રસંગ કરતા હોય છે, બહારના દેશમાં કરતા હોય છે, ત્યારે પણ તમારે ખાસ કરીને વિદેશી હુંડિયામણ વાપરવું પડે છે, જેને જ કારણે ત્યાં ડોલર આપવા પડતા હોય છે અને જેને જ કારણે પણ આપણને આગળના સમયમાં તકલીફ પડી શકે છે. હવે તમને એક બીજો પ્રશ્ન થતો હશે કે શું અમેરિકા અને ઈરાનને નહીં ખબર હોય કે આ બધું જ ચાલી રહ્યું છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે? તો એમને ખબર બધી જ છે અને આમાં એનો જ ફાયદો છે. જેટલા આપણે હેરાન થઈશું એમાં એટલો જ ફાયદો છે. કારણ કે એક બાજુ જ્યાં જેટલું પેટ્રોલ, ડીઝલ, ગોલ્ડનો ભાવ વધતો જશે એની સામે દરેક દેશે ડોલરની અંદર વ્યવહાર કરવો પડશે. જેટલું મોંઘું ઓઇલ એટલા જ વધારે આપણે ડોલર આપવા પડશે અને જ્યારે ડોલર વધારે જશે ત્યારે આપણો જે રૂપિયો છે એ વધારે ને વધારે નબળો પડતો જશે અને આગળના સમયમાં જે ડોલર છે એ મજબૂત થતો રહેશે અને આગળના સમયમાં અમેરિકાનું જે વર્ચસ્વ અત્યારે છે એના કરતાં પણ વધતું રહેશે. એટલે આમ જોવા જઈએ તો દરેક દેશ આનાથી અત્યારે પીડાઈ રહ્યો છે, પરંતુ એની જે માર છે આગળના સમયમાં ક્યાં સુધી પહોંચે છે એના ઉપર સૌ કોઈની નજર છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.